ચાલો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 6। તો જુઓ આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના 0.008 છે। વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના કેટલી? સરસ, ચાલો જો સમાન હોય તેની સંભાવના સમાન, સૌથી પહેલા જે આપેલું છે તે લખી નાખીએ। સમાન હોય તેની સંભાવના બરાબર 0.008। શોધવાનું શું છે? સમાન ન હોય તેની સંભાવના કેટલી, બરાબર। તો જુઓ ફ્રેન્ડ્સ, બે વસ્તુ આપણને ખ્યાલ છે, કાં તો ઘટના બને અને કાં તો ઘટના ન બને। ન બને એને આપણે એ ડેશ કહીએ છીએ અને બને એને કહીએ છીએ એ। ચાલો તો શું કીધું છે? જન્મદિવસ સમાન હોય તેની સંભાવના એ બરાબર હોય અને એ ડેશ બરાબર એની વિરોધી વસ્તુ પૂરક ઘટના ન હોય। તો હોય એની સંભાવના શું કીધી છે? 0.008। ન હોય એ ખબર નથી, પણ આપણને એક સૂત્ર ખબર છે, જ્યારે હોય અને ન હોય આવી વસ્તુ આવે, હોય અને ન હોય આવી વસ્તુ આવે ત્યારે આ એક બાબત ધ્યાન રાખવાની, પ્રોબેબિલિટી ઓફ એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1। કોઈ વસ્તુ બને અને તે જ વસ્તુ ન બને તેની સંભાવના 1 હોય પૂરેપૂરી, બરાબર। ચાલો તો એ બરાબર છે અહીંયા 0.008 પ્લસ ડેશ આપણને ખબર નથી તો આપણે એમ જ લખી નાખીએ, એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1। 0.08 પેલી બાજુ જશે, P ઓફ એ ડેશ ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.008। આની બાદબાકી કરવામાં વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ભૂલ કરે છે। 1 માઇનસ 0.008 નો મતલબ થશે 0.992, બરાબર। 0.992 થશે, બરાબર। આ જગ્યાએ ખાસ ધ્યાન રાખજો। તો આ છે આપણો આન્સર, સમાન ન હોવાની સંભાવના 0.992। હવે 992 માં 8 ઉમેરો એટલે 1 આવી જાય આ બાજુ, 1000, બરાબર। ચાલો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 7। તો જો યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી ગુસા 135 અને 225 શોધો। યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરવાનો છે અને ગુસા આપણે શોધવાનો છે 135 અને 225। ચાલો જો ટેક્સ્ટબુકનો સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 1 નો પહેલો દાખલો છે આ। યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે બેમાંથી મોટી રકમ હોય અને સૌથી પહેલા લખી નાખો, ઇઝ ઇક્વલ ટુ કરીને નાની રકમ લખી નાખીએ। ચાલો 135 ગુણ્યા મેક્સિમમ ક્યાં સુધી જઈ શકીએ અને પછી શેષ ઓછી આવે એવો પ્રયત્ન કરવાનો। તો 135 ગુણ્યા 1 કરીએ તો 135 થશે અને 135માં 135 ને 5 40 અને બીજા 60 અને બીજા 25 એટલે 6 7 8 ને 1 9 એટલે અહીંયા આવશે 90। તો આ 90 શેષ બચે છે। ચાલો હવે આ બેમાંથી અહીંયા જે સંખ્યા છે એને તરત 135 નીચે લાવો, આ 90 ને અહીંયા લાવીએ। 9 ગુણ્યા 2 એટલે 18 180 થઈ જશે। તો 9 ગુણ્યા 1 કરીએ, 90 ગુણ્યા 1 એટલે 90। તો કેટલા ઘટે છે? તો 90 અને બીજા 10 એટલે 100 અને બીજા 35 એટલે 3 ને 1 4 5 45। ચાલો 90 ને આ જગ્યાએ લખીએ, 45 ને લખીએ અહીંયા। તો 45 ગુણ્યા 2 એટલે 90, તો શેષ કોઈ બચતી નથી। તો ગુસા કોને કહેવાય? તો એના માટે એક શબ્દ છે આપણી પાસે, બરાબર। શૂન્યેતર શેષ જે હોય, શૂન્યેતર શેષ જે હોય તેને તેનો ગુસા કહેવાય। વસ્તુ ધ્યાન રાખજો। તો ચલો શૂન્યેતર શેષનો મતલબ શું થાય? આ બધી શેષ જ છે, આ બધું આપણે ઓલરેડી ચેપ્ટર 1 માં સમજેલા છે। આ બધી શેષ જ કહેવાય, પણ એમાંથી શૂન્ય સિવાયની તરત હોય એવી શેષ છે 45। તો આનો ગુસા કયો થશે? 45। એટલે નીચે લખવાનું કે આમ ગુસા બરાબર 45। આ રીતે એક્ઝામની અંદર પણ કરી શકો છો। ચાલો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 8। તો ક્વેશ્ચન નંબર 8 ની અંદર આપણને એવું કહેવામાં આવેલું છે કે 5 ચોકટના પત્તા 100 ગુલામ, રાણી, રાજા, એકો એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે। એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે તો પત્તું રાણી હશે તેની સંભાવના શું? રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે અને પત્તું એકો હોય તેની સંભાવના કેટલી? તો ફ્રેન્ડ્સ ટેક્સ્ટબુકનો જ એક્ઝામ્પલ છે, બરાબર। ટેક્સ્ટબુકનો દાખલો છે।
ચાલો જોઈ લઈએ છતાં પણ કેવી રીતે, તો જુઓ કુલ પત્તા કેટલા કીધા છે 5, તો અહીંયા આવશે કુલ પરિણામ બરાબર 5. ચાલો પહેલી સંભાવના શું કીધી છે, ઘટના એ બરાબર શું કીધું છે, પત્તું રાણીનું હશે, પત્તું રાણીનું હશે. તો રાણીના પત્તા કેટલા છે, એક જ તો રાણીનું છે. તો આની પ્રોબેબિલિટી શોધી નાખીએ. પ્રોબેબિલિટી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ, ચલો શક્ય પરિણામ કેટલા છે 1 અને કુલ પરિણામ છે 5, તો આ થઈ ગઈ એની સંભાવના. ચાલો હવે શું પૂછે છે, રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે તો આને ખાસ ધ્યાન રાખવાનું. રાણીને એક બાજુ મૂકતા કઈ જગ્યાએ અસર થશે, કોમેન્ટ બોક્સમાં જણાવો, હું લખું ત્યાં સુધીમાં. કુલ પરિણામ પર અસર થશે. બરાબર, કુલ પરિણામ બરાબર કેટલા થઈ જશે 4. કેમ, કારણ કે જો કેટલી વસ્તુ હતી, 10, 100, ગલ્લો, રાણી, રાજા અને એકો. તો રાણીને તો આપણે કાઢી નાખીએ છીએ આમાંથી, રાણીને કાઢી નાખીએ તો કેટલા બચ્યા 1 2 3 4, કુલ પરિણામ 4 થઈ ગયા. હવે સવાલ વાંચીએ, શું કહે છે કે ભાઈ બીજું પત્તું ખેંચવામાં આવે તો એકો હોય તેની સંભાવના કેટલી, તો લખી નાખીએ અહીંયા બીજા પરિણામ માટે ઘટના બી બરાબર પત્તું એકો હોય, બરાબર એવું પૂછેલું છે, એકો હોય. તો એકો પહેલાં પણ એક જ હતો ને અત્યારે પણ એક જ છે, ફરક કુલ પરિણામમાં પડે છે. ચાલો તો એની પ્રોબેબિલિટી લખી નાખીએ. પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 1/4 આવશે 4. તો આ છે આપણો જવાબ. બરાબર, આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે રાણીને એક બાજુ મૂકી દઈએ તો પરિણામ જે છે એ કુલ પરિણામમાં ફરક પડે, એની જે અસર છે એ મેઇન એક્ઝામ્પલમાં પણ થવાની છે. ચાલો નેક્સ્ટ કરીએ ક્વેશ્ચન નંબર 9. તો જો ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 9ની અંદર સાબિત કરો કે 3 + 2 વર્ગમૂળમાં 7 અસમય સંખ્યા છે. બરાબર, આ વસ્તુ સાબિત કરવાની છે. તો આની અંદર આપણી પાસે બે રીત છે, આપણે બંને રીતે સાબિત કરવાનો પ્રયત્ન કરીશું. તમને સ્કૂલની અંદર જે રીત શીખવાડવામાં આવે એ રીત તમે અહીંયા એપ્લાય કરી શકો છો. બંને રીત સાચી છે, બંને રીત સાચી આપવી જ પડે. બરાબર, ચાલો તો પહેલી રીત આપણે અહીંયા કરીએ શરૂઆતમાં, રીત નંબર 1. ચાલો ખૂબ જ નાની રીત છે. સૌથી પહેલાં તો જે અસમય સંખ્યા છે એને આપણે ધારો કે કોઈ એક સંખ્યા લઈ લઈએ, ધારો કે x બરાબર સમય સંખ્યા છે. બરાબર ફ્રેન્ડ્સ, આને વિરોધદર્શક સાબિતીની પદ્ધતિ કહેવાય. વિરોધદર્શક સાબિતીની પદ્ધતિ એટલે જે આપેલું છે એની કરતાં વિરોધી વસ્તુ વિચારવાની અને આપણે એને સાબિત કરવાની પ્રોસેસ કરવાની. જો એ સાબિત ન થાય તો ઓટોમેટિક આ સાચું નથી પણ આ સાચું છે આવું ગણાય. બરાબર, ચાલો x બરાબર સમય સંખ્યા છે. હજી એક વસ્તુ ધારી લઈએ કે ભાઈ ધારો કે આપણી પાસે જે રકમ આપેલી છે એ x જ છે, તો માટે x બરાબર, બરાબર દાખલા તરીકે x સમય સંખ્યા હોય અને આ પણ જો x હોય તો 3 + 2 વર્ગમૂળમાં 7 પણ સમય હોય. બરાબર, ચાલો સિમ્પ્લિફિકેશન કરવાનું અને એક જ ટાર્ગેટ રાખવાનો. આમાંથી જે અસમય સંખ્યા દેખાતી હોય એને અલગ કરી રાખવાનો. બરાબર, આપણો ટાર્ગેટ આ છે. અસમય સંખ્યા કઈ છે એને છૂટો પાડો, અલગ રાખો અને બાકીનું બધું બરાબરની બીજી બાજુ લઈ જાઓ. તો 3 ને આ બાજુ લઈ જઈએ, x - 3 થશે બરાબર 2/7. ચાલો 2 આની સાથે ગુણાકારમાં છે, આ બાજુ જશે ભાગાકારમાં આવશે 2 બરાબર વર્ગમૂળમાં 7. અહીંયા લખી નાખવાનું સાથે સાથે. બરાબર, પણ સમય હોય. હવે જો શું કહે છે આ સમજો, વર્ગમૂળમાં 7 જે છે એ અને આ બાજુ બે વસ્તુ બરાબર છે એવું કહે છે. તો આનો મતલબ વર્ગમૂળમાં 7 થાય છે એવું જ થાય ને. પરંતુ અહીંયા આપણને ખબર છે કે વર્ગમૂળમાં 7 એ અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 7 તો અસમય સંખ્યા છે. બરાબર, આપણે આગળથી શું કહેતા આવ્યા છે કે ભાઈ આ સમય છે, સમય છે, સમય છે, સમય છે, સમય છે, પણ છેલ્લે આપણને ખબર પડે કે ભાઈ સમય નથી, આ તો અસમય છે. આ બેમાંથી એક તો અસમય છે.
તો જો એક અસમય હોય તો પેલી પણ અસમય જ હોય ને. તો હવે જો આ પણ અસમય ને આ પણ અસમય હોય તો આપણે અત્યાર સુધી જે કામ કરતા હતા એ તો ખોટું પડે, બરાબર. તો એટલા માટે હવે લખી નાખવાનું કે જો વર્ગમૂળમાં 7 અસમય સંખ્યા છે, માટે એની આગળની જે પ્રોસેસ છે ને ખોટી હતી. તો એનો મતલબ ઓટોમેટિક આ જે છે અસમય જ થાય, એને સાબિત કરવાની જરૂર પડે નહીં. એ પણ અસમય સંખ્યા છે, બરાબર. અને વિરોધ દર્શક સાબિતીની પદ્ધતિ કહેવાય, ધ્યાન રાખજો. વિરોધ દર્શક સાબિતીની પદ્ધતિ એટલે જેવું કીધું છે એની કરતાં ઊંધી વસ્તુ કરીને ટ્રાય કરી જોવાની કે ભાઈ અસમય તો તમે કીધું પણ હું જોઈ લઉં છું ચાલો સમય છે કે નહીં. તો આપણે સમય છે કે નહીં એ કરવાની ટ્રાય કરતા ગયા પણ સમય તો ન થઈ, એટલે છેલ્લે આપણે શસ્ત્ર નીચે મૂકી દીધા અને પછી કહી દીધું કે ભાઈ સમય નથી, અસમય જ છે. ચાલો, આ તો એક રીત થઈ. બીજી રીત હજી જોઈએ આ જ દાખલાની. તો રીત નંબર 2. ચલો, રીત નંબર 2 માં ખાસ કંઈ નવું નથી, જોઈ લઈએ શું છે. તો જો વસ્તુ શું છે, 3 + 2 વર્ગમૂળમાં 7 અસમય છે, આવું આપણે સાબિત કરવાનું છે. દાખલા તરીકે જો આ સમય સંખ્યા હોત, ફોર એક્ઝામ્પલ હાઇપોથેટિકલી સ્પીકિંગ દેટ, કે જો આ અસમય સંખ્યા છે એની બદલે જો સમય સંખ્યા હોત તો એનું સ્વરૂપ હંમેશા જો ધ્યાન રાખજો, સમય સંખ્યા કોઈ પણ હોય ને એનું સ્વરૂપ a/b સ્વરૂપ હોય જોઈએ, બરાબર. દરેક સમય સંખ્યા a/b સ્વરૂપે હોય અને એ બંનેનો સામાન્ય અવયવ માત્ર ને માત્ર એક જ હોય. આ વસ્તુ પણ ધ્યાન રાખજો. તો જો આ સમય સંખ્યા હોત તો a/b સ્વરૂપે હોત. તો આપણે એક કામ કરીએ, અહીંયા પણ ધારણા ધારી લઈએ. ધારો કે 3 + 2 વર્ગમૂળમાં 7 બરાબર a/b એ સમય સંખ્યા છે, બરાબર. વિરોધ દર્શક પદ્ધતિથી આપણે કરવાનું છે તો ધારણા આપણે ધારી લઈએ કે ધારો કે આ જે છે એ સમય છે માટે a/b સ્વરૂપે હશે. ચાલો, હવે આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો 3 ને પેલી બાજુ લઈ જઈએ તો 2 વર્ગમૂળમાં 7 બરાબર a/b - 3. ચાલો, 2 વર્ગમૂળમાં 7 બરાબર આનો લસા લઈએ. જો ફ્રેન્ડ્સ લસા ન આવડે તો એક વખત અહીંયા શીખી લેજો કેવી રીતે કરવાનો છે. 3 છેદમાં કંઈ નથી, 1 લખીએ. લસા ન આવડે તો સિમ્પલ શું કરવાનું, જો નીચેની બે વસ્તુનો ગુણાકાર કરવાનો અને એને છેદમાં રહેવા દેવાનો, b × 1 એટલે b. ઉપરની વસ્તુનો ક્રોસ ગુણાકાર કરી નાખવાનો, એનો ગુણાકાર a કરે, a × 1 એટલે a, માઇનસનું માઇનસ, 2 × 3 એટલે 3b. તો આ થઈ ગયો લસા, બરાબર. સિમ્પલ આટલું જ યાદ રાખવાનું, ક્રોસ ગુણાકાર કરો અને બાજુમાં ગુણાકાર કરો. તો અહીંયા શું લસા આવશે, a - 3b છેદમાં અહીંયા આવશે b. ચાલો, 2 અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ જશે તો ભાગાકારમાં આવશે. તો વર્ગમૂળમાં 7 બરાબર a - 3b / 2b. અહીંયા ગુણાકારમાં હતો, આના ભાગાકારમાં આવે તો આની સાથે તો ગુણાકાર જ થવાનો ને બાજુમાં, એટલે 2b. તો જો અહીંયા પણ એ જ વસ્તુ બને છે, રીત નંબર 1 જેવી જ, કે ભાઈ અહીં વર્ગમૂળમાં 7 એ અસમય સંખ્યા છે, બરાબર. ખરેખર આ બધી વસ્તુ અહીંયા લખવાની હતી કે ભાઈ એ સમય છે, સમય છે, સમય છે, પણ છેલ્લે આપણને ખ્યાલ જ છે કે ભાઈ વર્ગમૂળમાં 7 તો એકલો પડી ગયો, તો એકલો છે તો ખબર છે કે અસમય છે, માટે 3 + 2 વર્ગમૂળમાં 7 પણ અસમય સંખ્યા છે, બરાબર. આ રીતે એની ગણતરી થશે. એટલે વિરોધ દર્શક સાબિતીની પદ્ધતિ આને કહેવાય. ચાલો, હવે એનો અથવાનો દાખલો છે એ જોઈ લઈએ. તો જુઓ શું કહે છે, સાબિત કરો કે, અથવાનો દાખલો છે આપણે લખી નાખીએ. અથવા શું કહે છે, સાબિત કરો કે વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે. વર્ગમૂળમાં 5 અસમય સંખ્યા છે, બરાબર. હવે જુઓ, વિરોધ દર્શક પદ્ધતિથી આની અંદર પણ આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે એ સાબિત કરવાનો પ્રયત્ન કરીશું કે આ જે છે એ સમય છે
અને જો ફ્રેન્ડ્સ કોઈ પણ સંખ્યા જો સમય હોય તો એ એના છેદમાં બી સ્વરૂપમાં હોય, બરાબર. અહીંયા એક પોઈન્ટ લખી નાખીએ છીએ. સમય સંખ્યા હંમેશા એના છેદમાં બી સ્વરૂપે જ હોય, જ્યાં ગુસાઅ એ બી બરાબર એક જ થાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ. સમય સંખ્યા હંમેશા એના છેદમાં બી સ્વરૂપમાં હોય અને એમાં એ બંને સંખ્યાઓનો ગુસા એક જ થાય. આમ જોવા જઈએ ને તો કોઈ પણ સંખ્યાઓનો ગુસા એક જ થાય. કોઈ પણ સમય સંખ્યાઓનો ગુસા એક જ થવો જોઈએ. એક જનો મતલબ નાનામાં નાનો ગુસા એક થવો જોઈએ, બરાબર. કેવી રીતે? દાખલા તરીકે સમજો. ફોર એક્ઝામ્પલ, આપણી પાસે અહીંયા આપણે હજી દાખલો ગણવાની શરૂઆત નથી કરતા, ફક્ત આ જે વસ્તુ છે એને સમજીએ છીએ. દાખલા તરીકે મારી પાસે અહીંયા છે 4/3, બરાબર. તો જો આ બેની વચ્ચે કોઈ વસ્તુ સરખી નથી, તો એ બંને વસ્તુની વચ્ચે કોઈ રકમ સરખી ન મળતી હોય, કોઈ અવયવ સરખો ન મળે તો એનો ગુસા એક જ કહેવાય. કેવી રીતે સમજો? 4ના અવયવ પાડો 2 × 2, 3ના અવયવ પાડીએ 1 × 3, તો અહીંયા 2 × 2 × 1 કહેવાય ને, બરાબર. તો જો કઈ સરખું નથી, શું સરખું છે? 1 અને 1, તો બંનેનો ગુસા કયો થાય? 1 થાય. એવી રીતે તમે એવું વિચારી જુઓ. ચાલો દાખલા તરીકે 12 અને 4 લઉં. ચાલો તો તમે એમ કહેશો કે સર આ સમય ક્યાં છે, બરાબર. તો 4 તરી 12 થઈ જાય છે, 3 આવે છે, પણ ફ્રેન્ડ્સ 3ના છેદમાં 1 પણ કહેવાય જ. ચલો હવે 3 જે છે એના અવયવ પાડો, 1ના અવયવ પાડો તો 1 × 1 3 × 3, તો પણ શું બચે છે? સામાન્ય અવયવ તો એક જ મળે છે ને. એટલે જે પણ સમય સંખ્યા હોય એ સમય સંખ્યાઓનો નાનામાં નાનો જ્યારે અતિ સંક્ષિપ્ત રૂપ બનાવીએ અને જે કિંમત મળે એ કિંમતોનો ગુસા હંમેશા એક જ હોય, બરાબર. ચાલો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો જુઓ, સૌથી પહેલાં તો આપણે ધારી લેશું કે ભાઈ આ જે વસ્તુ છે સમય છે. ચાલો હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ છીએ. ઓકે, ધારો કે વર્ગમૂળમાં 5 સમય છે. આ આપણે ધારણા અત્યારે બાંધી લીધી. તો સમય હોય તો કેવી હોય? એના છેદમાં બી સ્વરૂપે હોય. તો માટે વર્ગમૂળમાં 5 બરાબર એના છેદમાં બી. પણ અહીંયા સાથે સાથે આ લખવાનું કે જ્યાં ગુસાઅ એ બી બરાબર 1 તથા બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0, બી શૂન્ય હોવો જોઈએ નહીં. બેમાંથી એક જ સંખ્યા શૂન્ય ન હોવી જોઈએ. ચાલો હવે સમજો શું કરવાનું છે. ધારી તો લીધું આપણે કે ભાઈ આ સમય છે, તો સમય હોય તો એકના છેદમાં બીજા આવા સ્વરૂપની હોય, અને એ જે સ્વરૂપ છે એમાં પણ બંને સંખ્યાનો ગુસા કેવો આવવો જોઈએ? 1 આવવો જોઈએ. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો, ગુસા 1 આવવો જોઈએ. કેમ કે સિંગલ સંખ્યા જે સાબિત કરવાની હશે અસમયતા એની, ત્યારે આ પોઈન્ટ આપણને કામ ખાસ લાગશે અને એના ઉપરથી જ આખી અસમયતા સાબિત થશે. ચાલો હવે આપણે એક કામ કરીએ. બંનેને સરખા કરવા માટે, બરાબર, આ જે અસમય છે ને એને પણ આપણે સમય બનાવવાનો ટ્રાય કરીએ. તો એના માટે વર્ગમૂળમાં 5 છે ને, વર્ગમૂળ કાઢી નાખીએ તો સારું રહે. તો એને વર્ગ બનાવી દઈએ. તો જો આપણે વર્ગ કરવો હોય આનો, તો એક બાજુ ન કરાય, બંને બાજુ કરવા પડે, બરાબર. જે નવી વસ્તુની પ્રોસેસ કરીએ, જે નવી વસ્તુ નવી ગણતરી એપ્લાય કરીએ એ બરાબરની બંને બાજુ કરવી પડે. તો ચાલો બંને બાજુ વર્ગ કરી દઈએ, બરાબર. શા માટે કરીએ છીએ? આને અસમયમાંથી સમયમાં ફરે તે ચેક કરવા માટે. ચાલો વર્ગમૂળમાં 5નો વર્ગ બરાબર એના છેદમાં બી આખા કૌંસનો વર્ગ. એટલે જો હવે અહીંયા 5 હતી એ સાદી રકમ થઈ ગઈ, પણ અહીંયા a² અને b² આવી ગયું, બરાબર ને. ઓકે, ચાલો આગળ વધીએ. તો હવે આપણે a² છે અને છેદમાં b² છે, તો b² ને અહીંયા 5ની સાથે જવા દઈએ તો શું થશે? 5b² = a². ચાલો અથવા તો આ 5ને એની નીચે લઈ જઈએ તો b² = a²/5. એટલે અહીંયા ઓવરઓલ b² ની કિંમત મળે છે, બરાબર. હવે અહીંયા સમજો આ શું થાય છે. અહીંયા
એ સ્ક્વેરના છેદમાં 5, એ સ્ક્વેરના છેદમાં 5, આનો મતલબ શું થશે એ સમજો. 5 જે છે એ સ્ક્વેરને ભાગે છે, 5 જે છે એ સ્ક્વેરને ભાગે છે, બરાબર. ખાસ સમજજો મારા શબ્દોને. 5 એ સ્ક્વેરને ભાગી શકે છે, આનો અર્થ એવો થાય. અને 5 જો એ સ્ક્વેરને ભાગે તો બી સ્ક્વેર મળે, બરાબર. તો અહીંયા શું થશે? 5 ડિવાઇડ્સ એ સ્ક્વેર, બરાબર. 5 ભાગે છે એને, આવું કહેવાય. હવે તમે ઓલરેડી એક પ્રમેયની અંદર શીખી ગયા છો, બરાબર, કે ભાઈ જો 5 એ સ્ક્વેરને ભાગે તો 5 એને પણ ભાગે, બરાબર. આ ઓલરેડી તમે શીખી ગયા છો પ્રમેય નંબર 1.3 પ્રમાણે, કે ભાઈ 5 જે છે એ જો એ સ્ક્વેરને ભાગે તો 5 એને પણ ભાગી શકે, બરાબર. તમે અહીંયા આવી રીતે લખી શકો પ્રમેય 1.3 મુજબ. પ્રમેય 1.3નો તમને ખ્યાલ ન હોય તો તમે વિડીયો લેક્ચરને જોઈ લેજો એક વખત, કે ભાઈ પ્રમેય 1.3 શું સમજાવવા માગે છે. જો તે ખ્યાલ નહીં આવે તો તમને આ બધું કંઈ ખબર નહીં પડે. શું કહે છે બરાબર સમજો. એ સ્ક્વેરને 5 વડે ભાગી શકાય છે. તો પ્રમેય 1.3 એવું કહે છે કે જો કોઈ અવિભાજ્ય સંખ્યા વડે કોઈ સંખ્યાના વર્ગને ભાગી શકાતું હોય તો તે અવિભાજ્ય સંખ્યા વડે તે વર્ગ વગરની સંખ્યાને પણ ભાગી શકાય, બરાબર. એટલે અહીંયા 5 ડિવાઇડ્સ એ આવશે. હવે જો 5 જે છે એના વડે જો એને ભાગી શકાય તો એનો અર્થ એ થાય કે આ જે 5 છે એ એનો અવયવ કહેવાય, બરાબર. જો આમ 5 એનો એક અવયવ છે, બરાબર. એનો અવયવ કહેવાય. કેવી રીતે સમજો? અહીંયા એક નાનું અમથું એક્ઝામ્પલ લઈ લઈએ આપણે, કે ભાઈ અહીંયા 6 છે તો 6 છે એને 2 વડે પણ ભાગી શકાય, 3 વડે પણ ભાગી શકાય, બરાબર. તો આ 2 વડે ભાગી શકાય છે ને, 3 વડે પણ ભાગી શકાય, તો 2 અને 3 આ બંને આ 6 ના અવયવ કહેવાય. તો એવી રીતે આપણે આગળના દાખલાની અંદર જોયું ને કે એને 5 વડે ભાગી શકાય, તો જો એને 5 વડે ભાગી શકાય તો 5 એનો અવયવ કહેવાય, બરાબર. જેના વડે ભાગી શકાય તે તેનો અવયવ કહેવાય. તો આમ 5 એનો એક અવયવ છે. હવે જો એક અવયવ છે તો બીજો એકાદ પણ અવયવ તો હશે જ ને, બરાબર. જો બરાબર સમજજો, બરાબર. 6 છે તો 2 સંખ્યા વડે 6 બને છે. તો આપણી પાસે અહીંયા શું હતું? એ. તો એ જે છે એના માટે 2 સંખ્યા તો હશે ને. તો એક સંખ્યા તો 5 છે, એક અવયવ તો અહીંયા છે, તો બીજો એકાદ અવયવ તો હશે કે નહીં? પણ એ કયો છે એ ખબર નથી, તો આપણે એક કામ કરીએ, સી લઈ લઈએ. ચલો અહીંયા કે અહીંયા કોઈ સંખ્યા હશે, એના ગુણ્યા 5 કરીએ એટલે એ મળે, બરાબર. સમજજો વ્યવસ્થિત. કોઈ પણ સંખ્યાના 2 અવયવ તો હોય જ ને. તો એમાં એક 5 છે તો બીજો ખબર નથી, તો એને ધારી લઈએ કે સી, બરાબર. ચાલો, એટલે હવે આપણી પાસે જે 2 વસ્તુઓ છે 5 અને સી, એની કિંમતમાં, બરાબર, 5 ગુણ્યા સી અહીંયા થાય. આ બંને અવયવોને ભેગા કરીએ તો એની કિંમત છે એને આપણે લઈ લઈએ અહીં. ધારો કે એ બરાબર 5c છે. 5c શા માટે લખ્યા? કારણ કે 5 તો આપણી પાસે છે જ, બરાબર. બીજી એક વસ્તુ છે આપણી પાસે કિંમત નથી, તો આપણે એને સી લઈ લીધી કે ભાઈ અહીંયા કોઈ કિંમત હશે, એ બેનો ગુણાકાર કરીએ અને આપણી પાસે અહીંયા એ મળતો હશે, બરાબર. તો હવે આ જે છે એને આપણે એક કામ કરીએ, આપણી પાસે આગળ જે એ મળેલું ને આ જગ્યાએ એને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ. અહીંયા એની જે કિંમત છે એના બદલે આપણે આ કિંમત લઈ લઈએ, બરાબર. પરિણામ 1 માં મૂકતા. ચાલો, તો હવે શું થશે? આગળનું પરિણામ શું હતું? a² = 5b² હતું. તો એની કિંમત છે 5c, તો લખી નાખીએ 5c આખા કૌંસનો સ્ક્વેર = 5b². ચાલો, 5 નો વર્ગ એટલે 55 અહીંયા થઈ જશે 25 ગુણ્યા c નો વર્ગ એટલે અહીંયા આવશે c² = 5b². 5 આની સાથે ગુણાકારમાં છે, પેલી બાજુ જશે તો અહીંયા આવશે 25/5 ગુણ્યા c² = b². તો અહીંયા આવશે 25 એટલે અહીંયા આવશે 5c² = b². તો c² = b² ના છેદમાં 5. હવે અહીંયા પાછું પ્રમેય 1.3 યાદ કરો કે ભાઈ અહીંયા જુઓ, ખાસ આને આ રીતે લખી શકાય કે ભાઈ 5 ભાગે છે, 5 ડિવાઇડ્સ b², 5 b² ને ભાગે છે.
જો 5 બી સ્ક્વેરને ભાગતો હોય તો 5 જે એ બીને પણ ભાગે. કેવી રીતે ખબર પડી આપણને? પ્રમેય નંબર 1.3 પરથી. બરાબર, ખાસ યાદ રાખજો આ વસ્તુ. જો કોઈ અવિભાજ્ય સંખ્યા કોઈ બીજી સંખ્યાના વર્ગને ભાગે તો તે અવિભાજ્ય સંખ્યા તે વર્ગ વગરની સંખ્યાને પણ ભાગે. બરાબર, તો હવે 5 જો બીને ભાગે તો 5 પણ બીનો અવયવ થઈ ગયો ને. 5 શું થઈ ગયો? બીનો અવયવ થઈ જશે. બરાબર, આમ 5 એ બીનો એક અવયવ છે. તથા હવે સમજો આગળ શું આપણી પાસે હતું? 5 એ એનો અવયવ છે અને 5 એ બીનો પણ અવયવ છે. તો એનો મતલબ શું થયો? 5 એ બી બંનેનો એક સામાન્ય અવયવ છે. હવે બરાબર સમજો આપણે શું પ્રોસેસ કરી. પહેલી જે પ્રોસેસ કરી એની અંદર આપણે શું કર્યું તો કે ભાઈ વર્ગ કર્યા. વર્ગ કરીને આપણે એક પછી એક વસ્તુઓ જોઈ તો અહીંયા આપણને મળે છે 5 ડિવાઇડ્સ એ. 5 ડિવાઇડ્સ એનો મતલબ શું થાય તો કે 5 એ એનો એક અવયવ છે. હવે એનો એક અવયવ આપણી પાસે 5 છે તો બીજો ખબર નથી કયો છે તો સી હશે એમ લઈ લીધું. તો એ બરાબર 5 સી હશે. બરાબર, બે સંખ્યાનો ગુણાકાર કરીએ તો જ એ મળે ને. એક અવયવ 5 છે તો બીજો સી છે એવું ધારી લીધું. એનો ગુણાકાર કરીને એની કિંમત મૂકી દીધી આગળના પરિણામ જે હતું એમાં. તો એની અંદર કિંમત મૂકતા પાછું આપણને એવું મળે છે કે 5 એ જે એ બીનો એક અવયવ છે. 5 ડિવાઇડ્સ બી, 5 એ બીનો પણ એક અવયવ છે. તો એનો મતલબ શું થયો? 5 એનો પણ એક અવયવ છે, 5 બીનો પણ એક અવયવ છે. પરંતુ આગળ આપણે સમય સંખ્યાનું જે મેઇન સ્વરૂપ આવે એની અંદર શું જોઈ ગયા જો કે સમય સંખ્યા એના છેદમાં બી સ્વરૂપમાં હોય, જ્યાં ગુસા એ બી એટલે બંને સંખ્યા એ અને બી બંને સંખ્યાનો અવયવ માત્ર એ કડે એક જ થાય. તો અહીંયા તો આપણને એક સિવાયનો અવયવ 5 મળે છે ને. એ બીનો એક સિવાયનો અવયવ મળે છે 5. હોવો જોઈએ તે 1 પણ મળે છે 5. તો આ વસ્તુ શક્ય નથી. એ બી બંનેનો એક સામાન્ય અવયવ છે જે શક્ય નથી અને માટે વર્ગમૂળમાં 5 એ અસમય સંખ્યા છે. બરાબર, આ મેં થોડું શોર્ટમાં લખવાનો અને ઓછું સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અહીંયા. જો તમારે ડિટેલમાં સમજવું હોય તો આપણું જે પ્લેલિસ્ટ છે એની અંદર પ્રમેય નંબર 1.4 આ હેડિંગનો વિડીયો છે. એની અંદર તમને પૂરેપૂરી ડિટેલની અંદર આની સમજ મળી જશે. ચાલો નેક્સ્ટ કરીએ ક્વેશ્ચન નંબર 10. તો ક્વેશ્ચન નંબર 10ની અંદર આપણને કહેવામાં આવે છે કે પાસાને એક વખત ફેંકવામાં આવે, 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે, અવિભાજ્ય સંખ્યા મળે. બે સંભાવના શોધવાની છે. જો પાસાની વાત કરેલી છે તો પાસામાં કુલ પરિણામ કેટલા કેટલા આવે? કુલ પરિણામ બરાબર 6 આવે. કયા કયા? તો જુઓ, કાં તો 1 પડે, 2, 3, 4, 5 અને 6. આટલામાંથી જ કોઈ એક વસ્તુ આવવાની છે ને. યસ. હવે જુઓ શું કહે છે. સૌથી પહેલાં લખી નાખીએ ઘટના એ બરાબર, પહેલી ઘટના આપણે બનાવી નાખીએ. 2 અને 6 વચ્ચેની સંખ્યા હોય, 2 તથા 6 વચ્ચેની સંખ્યા. તો આમાંથી 2 થી 6 વચ્ચેની સંખ્યા કઈ છે ફ્રેન્ડ્સ? આમાં ખાસ ધ્યાન રાખવાનું. જો ભૂલ કઈ જગ્યાએ થાય, 2 થી 6 વચ્ચેની હોય ત્યારે આપણે આ 3 જ સંખ્યા લેવાની, 3, 4 ને 5. 2 થી 6 વચ્ચે કીધી છે તો 2 અને 6 લેવાની જરૂર નથી. બરાબર, 3, 4 અને 5 જ લેવાની. તો અહીંયા 3 સંખ્યા એવી છે કે જે 2 થી 6 વચ્ચે ગણાય. તો આની પ્રોબેબિલિટી શું થાય? પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ ઇઝ ઇક્વલ ટુ 3 આપણી પાસે જે સવાલમાં કીધું એ છે અને કુલ પરિણામ છે 6 એટલે 3 દુ 6, 1/2. બરાબર, એવી રીતે બીજું જોઈ લઈએ. ઘટના બી બરાબર શું પૂછે છે? અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા. ચાલો, અવિભાજ્ય સંખ્યા ખ્યાલ હોવી જોઈએ. 1 થી શરૂઆત કરવાની જરૂર નથી. 1 અવિભાજ્ય કહેવાય નહીં. કઈ કઈ અવિભાજ્ય છે? આ 2, 3 અને 5 આ બધી અવિભાજ્ય સંખ્યા કહેવાય, જેના બીજા ભાગ પડે
નહીં, બરાબર. 4ના ભાગ પડે 2 દુ 4, 6ના ભાગ પડે 3 દુ 6, પણ 2નો ભાગ તો 2 એકુ 2 જ થાય, 3 એકુ 3 જ થાય, 5 એકુ 5 જ થાય, તો 1 આવે નહીં. ચાલો, તો 3 અવિભાજ્ય સંખ્યાઓ છે, તો એની પ્રોબેબિલિટી થશે પ્રોબેબિલિટી ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 3/6. કુલ પરિણામ હતા 6 અને આપણે જે સવાલ પૂછવામાં આવેલો છે એના પરિણામ છે 3. તો 3 ભાગ્યા 6 એટલે 2, તો 1/2. બંનેના પરિણામ સરખા છે. ચાલો નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 11.